છે ને બાકી વાડી એટલે મજા આવ્યા કરે આપણને એ ખબર. તો છે ને મસ્ત મજાનું વાડી અને મામાદેવની ધજાના દર્શન કરી લો. અને બાકી જો તો આવી જાવ બદામ શેક પીવું હોય કે હબી આવા બદામ શેક પીવા વેદાંત તું તો કે હા તો મસ્ત મજાનું છે. બાકી જો ઓલા ભાઈ કહે છે કે મને ફોટો પડે પણ ફોટો નહીં આપણે શું કરું. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મોજમાં? તો મોજમાં જઈશો. અને આજે આપણે નવા વ્લોગની શરૂઆત કરી દીધી છે. તો તમને બધાને જય માતાજી, જય ભોલેનાથ. અને આજે આપણે જવાનું છે વાડીએ એના મામાની ભાગ રાખીને જવાનું છે. એના હતા ને બે રાખે છે ભાગના વાડીએ, તો આપણે જઈશું. અને બાકી તમે જોઈ શકો છો અમે બધા આવી ગયા છીએ. જો બાકી બધા આવી ગયા છીએ. ને વેદાંત ને બધા ને જો આવે મસ્ત મજાનો છે. ચાલો મિત્રો, તો બ્લોગમાં બિના રહેજો. આવશે તમને મજા વાડીએ જઈને જોઈ. બાકી આવશે મજા, તમે બ્લોગમાં બિના રહેજો. ચાલો તો નાજીને મળીએ. બાકી બ્લોગમાં બિના રહેજો, આવશે તમને મજા. ચાલો તો નાજીને મળીએ. ચાલો તો મિત્રો, આપણે આવી ગયા છીએ બદામ શેક પીવા માટે. અને બાકી જો અમારે અભીને વેદીએ તો સ્ટાર્ટ કરી દીધું છે પીવાનું. ચાલો તો આવી જાઓ બદામ શેક પીવું હોય કે અભી આવા બદામ શેક પીવા વેદાંત તું તો કે હા તો અમારે વેદુભાઈ કહે છે આવો બદામ શેક પીવા. બાકી આણે ચાલુ કરી દીધું પીવા. ચાલો તો મિત્રો, આવી જાઓ બદામ શેક પીવો હોય તો. અને બાકી તો આપણે લઈ લીધું છે બદામ શેક. તો આવો મોજ લેવી હોય તો ચાલો તો આગળ બિના રહેજો બ્લોગમાં, મળીએ આગળ. ચાલો તો મિત્રો, આપણે આવી ગયા છીએ વાડીએ પગવા જ્યાં છીએ. અને બાકી જોવો અમારે વેદુભાઈ રમે છે. અને અભિને એના મમ્મી ગયા છે હોટલે ભાગ લેવા માટે. ભાગ લઈને આવે એટલે ભાગી જઈ. એટલે હું કહું તમે લેતા આવો, અમે અહીં ઊભા છીએ. અને બાકી તો અમારે વેદુભાઈ જો રમે. અને અમે ઊભા ગાડીએ. મેં કીધું આવે પછી ભાગી વાડીએ જઈને મળી એટલે મજા આવે. મસ્ત મજાનું છે. બાકી જો ઓલા ભાઈ કહે છે કે મને ફોટા પડે પણ ફોટો નહીં આપણે શું કરતા. અને બાકી તમે જોઈ શકો અહીંથી આપણે જવાનું છે મંદિર. મસ્ત મજા રીતે છે. તો ચાલો નાજીને મળીએ. ચલો ફાઇનલી તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ વાડીએ. અને બાકી તમે જોઈ શકો છો તો આ રીતની છે વાડી. અને મામાદેવની ધજાના દર્શન કરી લો. અને બાકી જો સાથે ને અમારા રબીભાઈ જો ડાયરેક્ટ પગ નર્યું ગોત બધું. તો આ રીતનું છે બકાલો બધું. એ પછી આપણે જોઈએ. બાકી ચાલો હવે બ્લોગમાં બિના રહીયો. ચાલો તો મિત્રો, હું તમને મામાદેવના દર્શન કરાવું. તો બગીચામાં દીવાબત્તી કરે છે. તો જો
ચાલો તો મિત્રો રોવો જ નહીં આપણે બકાલા કહેતા કે પછી બતાવશું તો આપણે જોઈ. બાકી જો સોળી ને એવું છે, મસ્ત મજાની સોળી. એમાં ચોમાસાની સિઝન છે એટલે ઓછું બકાલો ઉતરે. બાકી તો ગવાર ને એવું છે બધી. ગવાર છે લાઈનમાં અને આ છે દૂધી. બધી દૂધી ના વેલા છે. બાકી તમે જોઈ શકો આમાંથી ઉતારી લીધેલી છે બધી. નીચે અમુક જગ્યાએ અંદર જવું પડે તો આપણને દેખાય. બાકી જો અહીંયા સારું છે ને મસ્ત. એમાં ઉતારી લઈને હેડમાં જવા દે વેસવા, કેમ કે છે 4 વીઘાની છે દૂધી બધી. બાકી જો તમે સાડીઓ છે ને મસ્ત મજાનું. અને ગણાય દૂધી કઈ નાની એમથી મસ્તી ને દૂધી ને એવું છે બધું. ખાવું હોય એટલે આવી જજો. બાકી વાડી હોય એટલે આવી મોજ આવે. બાકી જો તમે એની બસ છે ને આ બધું છે રીંગણીના રોપ. રીંગણીના છે શોર્ટ રોપન. આ બધું થોડી મોટે થઈ જશે. જે રીંગણા તો નહીં આવતા હોય, ખાલી ફૂલ ખીલાશે એટલે આવશે થોડાક ટાઈમમાં. બાકી જો તમે રીંગણીના ફૂલ છે ને. બાકી વાડી એટલે મજા આવ્યા કરે આપણને એ ખબર. જો મસ્ત મજાના બધા ફૂલ છે. બાકી તમે જો તમે જોઈ શકો આ બધું છે ને. એ બધું રીંગ આ સિંગ છે. બધી સિંગ કરેલી છે. આઈટમ આવશે ને તો આ સિંગ થઈ જશે. અને આ બાજુ છે હરિગવો વાવેલો. આગળ બાજુમાં છે ને હરિગવો છે. તો મિત્રો આવું બધું છે મસ્ત મજાનું બકાલું ને એવું આવેલું છે. અને વાડી એટલે એવું હોય જ તે. બાકી તો અમારે અભિભાઈ જો આવ્યા છે આ બાજુ પાછો આવી ગયા. બાકી જો અહીંયા રીંગણું આવવાની એક રીંગણો બતાવું તમે. જો થાય છે રીંગણા પડવાની શરૂઆત થઈ ગઈ છે ધીમે ધીમે. અને બાકી જોવો તમે છે ઘણું બધું બકાલું. જો તમારા આવી ગયા. કેમ આવ્યા ભાઈ તમે? એટલે આ શું લઈને આવ્યો? એ શું છે? રિમોટ શેનું? બલૂન નો રિમોટ છે ભાઈ. ચાલો તો મિત્રો આ બધું છે. બાકી હવે આપણે જઈએ. બાકી તો આ બધું કારેલા છે. કારેલા નો વેલો. અને અહીંયા છે મામાદેવ નું સ્થાન મસ્ત મજાનું. આ છે મામાની અહીંયા રહી. અહીંયા પાગ રાખે ને અહીંયા રહીને આ સિંગ એની છે, બકાલું એનું છે. અને આ બાજુ અભિના એના મામાનું છે. જે સામેનું દેખાય ના ઈ રે ને અહીંયા મામાની રે. બાકી તો એક ભેંસ છે મસ્ત મજાની. અને એ હમણાં વૈયાણી છે એટલે દૂધ બધી મળી રહી મસ્ત મજાનું. અહીંયા જો છે ને પાડો છે. અભિને કીધું ને કેતા જવું છે રમાડવા. હવ પાડો એ રો. આવું બધું છે ને. ઈનો લે. ચાલો તો મિત્રો આવું છે. હવે ભાગ્ય આપણે ત્યાં ઘર બાજુ. બાકી આવું બધું હતું. ચાલો તો હવે વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાકી હવે આપણે અહીંથી જઈએ છીએ ઘર બાજુ. અને વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર કરજો. નવા હોય તે ખાસ કરીને કરી નાખજો. બાકી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ટાટા બાય બાય.